જો અહીંયા આ 12મા ધોરણવાળા છોકરાઓ ગઈ વખતે આપણે 5.6 તો એ પૂરું કર્યું. હવે આજે આગળ જોઈએ સ્વાધ્યાય 5.7 એક્સરસાઇઝ 5.7. પણ એમાં શું કીધું છે? પ્રશ્ન 1 થી 10 માં આપેલ વિધેયો માટે દ્વિતીય વિકલિત મેળવો. આપેલ વિધેયો માટે દ્વિતીય વિકલિત મેળવો. એમાં પહેલું છે y બરાબર x² પ્લસ 3x પ્લસ 2. જો અહીંયા આગળ શું કીધું છે? દ્વિતીય વિકલિત મેળવો. એટલે આપણે બે વાર વિકલન કરવાનું, બરોબર? સેકન્ડ ટાઈમ ડેરિવેટિવ્સ બે વાર વિકલન કરીશું. એટલે અહીંયા જુઓ ડિફરન્શિએટિંગ વિથ રિસ્પેક્ટ ટુ x, એટલે કે x પ્રત્યે વિકલન કરતા ગુજરાતી મીડિયમ વાળા આ લખે તો dy by dx, x² નું ડેરિવેટિવ 2x, 3x નું 1 અને આ 2 કોન્સ્ટન્ટ છે એટલે શું થશે? 0. એટલે dy by dx ની વેલ્યુ શું થઈ? 2x plus 3. આ પહેલી વાર વિકલન થયું. હવે આપણે બીજી વાર કરવું છે. જો અહીંયા આગળ તો આનું બીજી વાર વિકલન કરવું છે. એટલે અહીંયા આગળ જો ફરી અગેન ડિફરન્શિએટિંગ વિથ રિસ્પેક્ટ ટુ x, ફરીથી x પ્રત્યે વિકલન, બરોબર? ગુજરાતી મીડિયમ વાળા આ લખશે ફરીથી x પ્રત્યે વિકલન કરતા. ફરી x પ્રત્યે વિકલન કરી દઈશું તો આનું વિકલન શું થશે? ફરી આનું x પ્રત્યે વિકલન એટલે d by dx of dy by dx. આ બાજુ d by dx of 2x plus 3 આવે, બરાબર? ફરી વિકલન કરશો એટલે d by dx of dy by dx. આ બાજુ d by dx of 2x plus 3. એટલે અહીંયા શું મળશે તમને? d2y by dx2. અને બીજી વખત વિકલન એટલે શું લખાય? આ d2y upon dx2. આ બાજુ આ 2 અચળ બહાર, x નું 1 અને 3 નું 0. તો d2y by dx2 કેટલું આવે? 2. આ d2y by dx2 એટલે બીજી વાર વિકલન. તમે આ દાખલો પૂરો થાય પછી નીચે નોંધ કરીને લખજો. જો dy by dx લખો એ પહેલી વાર વિકલન થયું કહેવાય, જેને સંકેતમાં y1 પણ લખાય કાં તો શું લખાય? y ડેશ પણ લખાય. આ dy ભાગ્યા dx એને આપણે શું લખાય? y1 પણ લખાય અથવા તો શું લખાય? y ડેશ પણ લખાય. આ dy by dx, બરાબર? તમે બીજી વાર વિકલન કરો એટલે d2y by dx2 આ લખાય. એને y2 પણ લખાય કાં તો શું લખાય? y ડબલ ડેશ પણ લખાય. આ ગમે તે સંકેત વાપરી શકાય. આ તમે ઇંગ્લિશ મીડિયમ ને ગુજરાતી મીડિયમ બંને લખી નાખજો. નોંધ ઇંગ્લિશમાં લખીએ તો નોટ કરીને લખાય. આ dy by dx એટલે પહેલી વાર વિકલન, પણ જેને y1 પણ લખાય કાં તો y ડેશ. આ d2y by dx2 એટલે બીજી વાર વિકલન, એટલે y2 પણ લખાય કાં તો y ડબલ ડેશ પણ લખાય. જે તમારે લખવું હોય લખાય. બીજો દાખલો y બરાબર x ની 20 ઘાત x to the power 20. ચાલો અહીંયા જુઓ સીધું ડેરિવેટિવ કરી નાખું છું કે તમારે લખવો તો લખજો x પ્રત્યે વિકલન કરતા, બરાબર? ડિફરન્શિએટિંગ વિથ રિસ્પેક્ટ ટુ x, એટલે dy by dx. x raised to 20 નું 20 x raised to 19 થઈ જાય. ફરીથી x પ્રત્યે વિકલન, ફરીથી x પ્રત્યે વિકલન, again differentiating with respect to x. આનું ફરી વખત વિકલન કરીશું એટલે ડાયરેક્ટ લખી નાખો હવે d2y by dx2. આ રીતના d by dx લખવાની કોઈ જરૂર નથી. લખો તોય વાંધો નથી, બરાબર? હવે ડાયરેક્ટ આવું લખી નાખો તોય ચાલે, બરાબર છે? d2y by dx2 આનું ફરી વિકલન કરો તો 20 અચળ છે બહાર, 20 કોન્સ્ટન્ટ. સો ટેક આઉટસાઇડ x to the power 19 નું શું લખાય? 19 into x to the power 19 minus 1. The 20 into 19 x to the power 18. The 380 x to the power 18. આ આપણો આન્સર લખી નાખો. એના પછી આગળ જોઈએ આપણે
x into cos x લખાઈ ગયો આ બે ત્રીજો y is equal to x into cos x ચાલો શું થશે અહીંયા આગળ આ x into cos x છે એટલે ગુણાકારનો નિયમ થઈ જશે બરાબર ડિફરન્શિએટિંગ with respect to x એટલે કે x પ્રત્યે વિકલન કરતા તો ચલો dy by dx શું આવશે આ બાજુ x into cos x માટે rules of multiply x as it is d by dx of cos x plus cos x as it is d by dx of x cos x to minus sin x અને x નું 1 થઈ જશે એટલે minus x sin x plus cos x આ આવ્યો dy by dx ફરીથી વિકલન ફરીથી x પ્રત્યે વિકલન કરતા બરાબર છે again differentiating with respect to x તો શું આવશે d2y by dx2 આનું ફરી વિકલન તો જરા ધ્યાન રાખો આ x into sin x એની માટે શું થશે ગુણાકારનો નિયમ થશે again roots of multiply તો x constant d by dx of sin x plus sin x into d by dx of x plus આ cos x નું ડેરિવેટિવ શું થશે minus sin x like sin x નું cos x plus sin x x નું 1 minus sin x એટલે minus x cos x minus sin x minus sin x minus x cos x minus 2 sin x d2y by dx2 આ આપણો જવાબ ચલો ચોથું ખાલી છે કશું નહીં બીજી વાર વિકલન કરવાનું છે બરાબર છે ચોથો દાખલો છે y બરાબર log x y બરાબર log x હવે સીધું જ લખું જ આવું તમે લખી નાખજો x પ્રત્યે વિકલન કરતા બરાબર ડિફરન્શિએટિંગ વિથ રિસ્પેક્ટ ટુ x તમે લખજો log x નું ડેરિવેટિવ શું થાય 1 upon x ફરીથી વિકલન ફરીથી x પ્રત્યે વિકલન બરાબર છે ઇંગ્લિશ મીડિયમમાં લખીએ તો અગેન ડિફરન્શિએટિંગ વિથ રિસ્પેક્ટ ટુ x એટલે શું લખાશે અહીંયાથી d2y by dx2 આ 1 upon x નું minus 1 upon x square આ તમારો જવાબ અને પછી પાંચમું x cube into log x y બરાબર x cube into log x ચલો dy by dx રૂલ્સ ઓફ મલ્ટીપ્લાય આ કે બે વિધેય છે પ્રોડક્ટ રૂલ એપ્લાય થઈ જાય ને વિકલનનો ગુણાકારનો નિયમ શું થશે ફર્સ્ટ કોન્સ્ટન્ટ d by dx of log x plus log x constant d by dx of x cube આ x cube log x નું 1 upon x plus log x x cube નું થશે 3x square એક એક x કેન્સલ કરી દો તો 3x square into log x આ dy by dx ફરીથી વિકલન કરીશું તો d2y by dx2 ચલો x square નું 2x plus 3 કોન્સ્ટન્ટ છે બહાર લઈ લો x square into log x ફરી પાછું પ્રોડક્ટ રૂલ રૂલ્સ ઓફ મલ્ટીપ્લાય તો x square into d by dx of log x plus log x into d by dx of x square એટલે આ શું આવશે 2x plus 3 આ x square log x નું 1 upon x plus log x x square નું શું લખાશે 2x હવે અહીંયા આગળ d2y by dx2 શું આવશે આ 2x plus 3 into એક એક x કેન્સલ થઈ જશે એટલે x plus 2x log x એટલે આમાં બહુ તો આ 2x હજી આમાંથી x કોમન લઈ લો તો અંદર આવશે 1 plus 2 log x આ તમારો જવાબ ચલો આગળ લખો આટલું પછી આગળ છઠ્ઠો
લખાઈ ગયું બરોબર છે છઠ્ઠો દાખલો e raised to x into sin 5x છઠ્ઠો e raised to x into sin 5x चलो यहाँ रूल्स ऑफ मल्टीप्लाई થઈ જશે ડિફરન્શિએટિંગ વિથ રિસ્પેક્ટ ટુ x બરાબર x પ્રત્યે વિકલન લખતા તો આવડી જ જશે dy by dx એટલે સીધું વિકલનનો ગુણાકારનો નિયમ પ્રોડક્ટ રૂલ રૂલ્સ ઓફ મલ્ટીપ્લાય ફર્સ્ટ કોન્સ્ટન્ટ d by dx of sin 5x plus sin 5x d by dx of e raised to x e raised to x sin 5x નું ડેરિવેટિવ cos 5x પાછું d by dx of 5x plus sin 5x e raised to x નું e raised to x તો આ e raised to x અહીંયા બ્રેકેટ પૂરો થશે બરોબર ને e raised to x cos 5x d by dx of 5 એટલે e raised to x આ cos 5x નું ડેરિવેટિવ 1 થઈ જાય પ્લસ sin 5x e raised to x નું e raised to x એટલે હવે અહીંયાથી e raised to x લઈ લઈશું કોમન લઈ લો બધામાંથી તો બ્રેકેટમાં આવશે 5 cos 5x પ્લસ sin 5x થઈ જાય આ જે આવ્યું એ શું આવ્યું dy by dx હજી આનું સેકન્ડ ટાઈમ ડેરિવેટિવ ફરી વિકલન કરીશું બરાબર છે અગેન ડિફરન્શિએટિંગ એટલે d2y by dx2 ફરી અહીંયા રૂલ્સ ઓફ મલ્ટીપ્લાય થશે કારણ કે વિકલન બે વિધેય છે બે વિધેયનો વિકલનનો ગુણાકારનો નિયમ શું આવશે ફર્સ્ટ કોન્સ્ટન્ટ d by dx of 5 cos 5x plus sin 5x plus 5 cos 5x plus sin 5x into d by dx of e raised to x चलो e raised to x 5 cos 5x to derivative minus sin 5x पाछू d by dx of 5x plus sin 5x to derivative cos 5x पाछू d by dx of 5x થઈ જાય પ્લસ 5 cos 5x plus sin 5x અને e raised to x નો ડેરિવેટિવ શું થશે e raised to x એટલે અહીંયા જો આ e raised to x minus 5 sin 5x 5 બાર x નું તો 1 થઈ જશે પ્લસ cos 5x 5 બાર x નું 1 પ્લસ 5 cos 5x plus sin 5x into e raised to x ઉપરથી બધામાંથી e raised to x શું આવી જશે કોમન આવી જશે બધા અહીંયા બી e raised to x છે અહીંયા બી e raised to x છે e raised to x કોમન એટલે -25 sin 5x plus 5 cos 5x plus 5 cos 5x plus sin 5x ठीक है બધું થોડું સિમ્પ્લિફાય કરી દઉં તો શું આવશે e raised to x આ 5 plus 5 એટલે શું આવશે 10 cos 5x 10 cos 5x minus 25 sin 5x plus sin 5x એટલે શું આવશે -24 sin 5x ठीक है ना તમારો જવાબ શું આવે જવાબમાં e raised to x into 10 cos 5x minus 24 sin 5x આ તમારો જવાબ ચલો
એના પછી સાતમો દાખલો e⁻⁶x cos 3x. આ સાતમો દાખલો હોમવર્કમાં કરજો. તો આ d2y/dx2 થઈ ગયું. આ સાતમો દાખલો હોમવર્કમાં આપું છું e⁻⁶x cos 3x. આવડશે કામ? સાતમો એક દાખલો હોમવર્કમાં આપું છું, આ ટ્રાય કરજો. બરાબર છે? તો કરાઈ દો, જે એક સ્ટેપ કરાઈ દો. આમાં રૂલ્સ ઓફ મલ્ટીપ્લાય થશે. બરાબર? હોમવર્કમાં આપણું ચલો હોમવર્કમાં કરજો. છતાં ના આવડે તો મને વોટ્સઅપ કરજો, એટલે હું ગણાઈ દઈશ. અને ટેક્સની પાછળનો જવાબ ખાસ ટેલી કરજો. ટેક્સની પાછળનો જવાબ આમાં આવી જવો જોઈએ. લખાઈ ગયું આટલું? બરાબર છે? ચલો આગળ પૂછું જોવા. આઠમો દાખલો. આઠમા દાખલામાં આપ્યું છે y બરાબર tan inverse x. આઠમા દાખલામાં આપ્યું છે y બરાબર tan inverse x. ચાલો અહીંયા જો x પ્રત્યય વિકલન, તો dy/dx tan inverse x નું વિકલન શું થાય? 1/1 + x². ડેરિવેટિવ ઓફ tan inverse x શું થશે? 1/1 + x². again differentiating with respect to x. બરાબર? x પ્રત્યે વિકલન કરતા શું થશે? d2y/dx2. અહીંયા ભાગાકારનો નિયમ લાગુ પડી જશે. બરાબર છે? રૂલ્સ ઓફ ડિવિઝન શું આવશે? ડિનોમિનેટર હોલ સ્ક્વેર. Denominator as it is d/dx of numerator minus numerator as it is d/dx of denominator. 1 + x². અહીંયા આગળ 1 નું ડેરિવેટિવ 0, 1 નું 0 અને x² નું 2x upon 1 + x² the whole square. એટલે આન્સર આવશે -2x upon 1 + x² the whole square. આ d2y/dx2. આ આપણો જવાબ. નવમો દાખલો log of log x. નવમો દાખલો છે y બરાબર log of log x. ચાલો log of log x, તો dy/dx. log x નું ડેરિવેટિવ શું થાય? 1/x થાય. log x નું 1/log x, પાછું d/dx of log x. સૂત્ર તો એ જ છે, ઘા વીખું પાવર ફંક્શન એંગલ. log of log x નું 1/log x, પાછું d/dx of શું થશે? log x નું ડેરિવેટિવ. 1/log x. log x નું 1/x, એટલે 1/x log x થયું. dy/dx થયું. again differentiating with respect to x. એટલે શું કહીશું? ફરીથી x પ્રત્યે વિકલન. ફરીથી x પ્રત્યે વિકલન કરતા d2y/dx2. અહીંયા 1/x log x છે. શું આવશે? ભાગાકારનો નિયમ, રૂલ્સ ઓફ ડિવિઝન. એની અંદર શું આવશે? ડિનોમિનેટર હોલ સ્ક્વેર. ડિનોમિનેટર as it is d/dx of numerator minus numerator as it is d/dx of denominator. એ છેદમાં છેદનો વર્ગ, છેદ એમનો એમ, અંશનું વિકલન માઇનસ અંશ એમનો એમ અને છેદનું વિકલન x log x. 1 નું શું થઈ જશે? 0 -1 x log x માટે રૂલ્સ ઓફ મલ્ટીપ્લાય. ફરી વિકલનનો ગુણાકારનો નિયમ. x d/dx of log x plus log x d/dx of x, the whole upon x log x the whole square. આ 0 થઈ ગયું. -x log x નું 1/x
પ્લસ log x નું 1 અપોન x ઇન્ટુ log x નો હોલ સ્ક્વેર. x કેન્સલ થઈ જશે એટલે આનો ફાઇનલ આન્સર આવશે -1 માઇનસ log x અપોન x log x નો હોલ સ્ક્વેર. આ 9 નો જવાબ થયો. ચાલો હવે લખી નાખો, પછી આગળ 10મો જોઈએ. 10મો દાખલો sin of log x. તો લખાઈ ગયું આટલું, તો પૂછી નાખું છું. દસમો છે sin of log x. y બરાબર sin of log x. ચાલો વિકલન કરી દઈશું x પ્રત્યે. તો sin of log x સૂત્ર તો એ જ છે, પાવર ફંક્શન એંગલ. બરાબર, ઘા વીખું, અહીંયા કોઈ ઘાત નથી, પાવર છે જ નહીં. તો ફંક્શન અને એંગલ, ફંક્શનમાં sin log x નું શું લખાય? cos log x into d by dx of log x. એટલે cos log x, તો log x નું શું થશે? 1 upon x થઈ ગયું. એટલે dy by dx શું મળ્યું તમને? cos log x upon x થઈ ગયું. આ again differentiating with respect to x. x પ્રત્યે વિકલન કરતા d2y by dx2 શું થશે? અહીંયા આગળ ભાગાકારનો નિયમ, છેદમાં છેદનો વર્ગ, છેદ m નો m, d by dx of અંશનું વિકલન માઇનસ અંશ m નો m, d by dx of છેદનું વિકલન. cos log x નું માઇનસ sin log x, પાછું d by dx of log x માઇનસ cos log x, અને x નું ડેરિવેટિવ શું થઈ જશે? 1 હોલ અપોન x સ્ક્વેર. તો થોડું સિમ્પ્લિફાય કરી દો એટલે જવાબ આવશે. શું થશે? આ x માઇનસ sin log x, log x નું 1 upon x માઇનસ cos log x હોલ upon x સ્ક્વેર. x કેન્સલ થશે એટલે d2y by dx2. તમારો જવાબ આવશે માઇનસ sin log x માઇનસ cos log x upon x સ્ક્વેર. આ તમારો જવાબ. અને અહીંયાથી આજે સ્ટોપ થઈ ગયે. 10 દાખલા ચલાયા. 10 દાખલા એકવાર ફેરમાં કરજો અને 2 વાર રફમાં કરજો. તો આના પછીના દાખલા બધા IMP છે એ નેક્સ્ટ વિડીયોમાં લઈશું. એટલે અહીંયાથી આપણે સ્ટોપ થઈશું આજે. બરાબર.